આ તરફ સમાચારમાં હવે આગળ વાત કરીએ। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ મનસુખ વસાવાને પડકાર ફેંક્યો છે। નામ લીધા વિના ભાજપના આદિવાસી નેતાઓને ખુલ્લો પડકાર ફેંક્યો। ચૈતર વસાવાએ કહ્યું છે કે અમને વિકાસ નથી જોઈતો, અમે જાતે વિકાસ કરી લઈશું, અમને સારા શિક્ષકો, તબીબો અને નર્મદાનું પાણી આપો। વિકાસના મુદ્દે ખુલ્લા મંચ પર ચર્ચા કરવા ચૈતર વસાવાએ લલકાર ફેંક્યો છે। ભાજપના સાંસદો અને મંત્રીઓને વિકાસના મુદ્દે ચર્ચા માટે પડકાર ફેંક્યો છે। ચૈતર વસાવાના પડકાર પર સાંસદ મનસુખ વસાવાએ જવાબ આપ્યો। મનસુખ વસાવાએ કહ્યું છે કે ચૈતર વસાવા મર્યાદામાં રહીને બોલે તો સારું છે, ભાજપના મંત્રી અને સાંસદને લલકારે તે વધુ પડતું છે। આવનારા દિવસોમાં દેશમાં ઝીરો થઈ જશે આમ આદમી પાર્ટી, તેવો પ્રહાર મનસુખ વસાવાએ કર્યો। જે દિવસે અમારો ને તમારો સામનો થઈ જશે તે દિવસે તમારી શાન પણ ઠેકાણે અમે પાડી દઈશું। એ દિવસો પણ દૂર નથી। જવાબ તમારા મંત્રીઓને અમારી સામે ડિબેટમાં બેસાડજો, તમારા સાંસદને અમારી સામે બેસાડજો, તમારા મુખ્યમંત્રીને અમારી સામે બેસાડજો। અમે કોણ છે, અમારો ઇતિહાસ શું છે, અમારો સમાજ આ દેશ માટે શું યોગદાન આપ્યું છે, અમારે સમાજે આદિવાસીઓ માટે આઝાદી માટે શું યોગદાન આપ્યું છે, એની ચર્ચા જો તમારે અમારી સાથે કરવી હોય, વિકાસની ચર્ચા તમારે અમારી સાથે કરવી હોય તો આદિવાસી સાંસદ, આદિવાસી મંત્રીને મારી સામે બેસાડો। એમને રાતે પણ ઉઠીને 2 ગ્લાસ પાણી નહીં પીવું પડે તો આ ચૈતરભાઈ રાજનીતિ છોડી દેશે। આજે ચૂંટણી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની સામે આવી રહી છે, એટલે હવે આવા પ્રકારના આક્ષેપ કરશે એ તો આક્ષેપ વિરોધ પક્ષની ભૂમિકા ભજવી રહ્યા છે, એમાં અમે મારે જાજુ કેવું નથી, પણ મર્યાદામાં બોલે તો સારું। આજે સીએમને લલકારે છે, મુખ્યમંત્રીને લલકારે છે, ભાજપના મંત્રીઓને લલકારે છે, ભાજપના સાંસદોને લલકારે છે, એ વધુ પડતું છે, એને શોભતું નથી આ બાબત। જે મર્યાદામાં બોલે વાંધો નહીં, વિરોધ પક્ષને બોલે તો કોઈ એમને વાંધો નથી, પણ જે મર્યાદા ઓળંગીને બોલે છે એ થોડું વધુ પડતું છે। સમયની એની સામે એને અમે જવાબ આપીશું। ચાંપલુસી કરીને કોણ બન્યા છે એ તો આવનારો સમય બતાવશે। બહુ સમય ઝાંઝો ટકવાનો નથી એમનો। પેલા પાણીમાં પરપોટા જે સમયની સાથે જે નદી વેણ આવે છે અને પરપોટા નીકળી છે, એ પ્રકારનો આ બધા પરપોટા છે બધા। આજે આમ આદમી પાર્ટી કેજરીવાલનું દોહા આપે છે, પણ તમે જો કેજરીવાલ આમ આદમી પાર્ટીની આખા દેશમાં શું સ્થિતિ થઈ છે, એ આવનારા દિવસોમાં આખા દેશની અંદર આપણા નર્મદા જિલ્લામાં પણ આમ આદમી પાર્ટી ઝીરો થઈ જવાની છે। કોંગ્રેસની સાથે ગઠબંધન કરે એ પછી એમને બીજા ગમે તેની સાથે ગઠબંધન, એ વાત અલગ છે, પરંતુ આવનારા સમયમાં આમ આદમી પાર્ટી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં ભરૂચ જિલ્લા કે નર્મદા જિલ્લામાં તો જ્યાં પણ ક્યાંક હશે થોડું ઘણું એનું ઝીરો થઈ જવાનું છે। તો ચૈતર વસાવાએ અનેક મુદ્દાને ઘેરીને પ્રહાર કર્યા છે। ભાજપના નેતાઓ, ભાજપના સાંસદ અને મંત્રીઓ ખુલ્લામાં ડિબેટ કરવા આવે, ચર્ચા કરવા આવે તેવો પડકાર ફેંક્યો છે ચૈતર વસાવાએ। અને વધુમાં ચૈતર વસાવાએ કહ્યું છે કે અમને વિકાસ નથી જોઈતું, પરંતુ અમને સારા શિક્ષકો આપો, અમને તબીબો આપી દો, નર્મદાનું પાણી આપી દો, અમે વિકાસ અમારી જાતે કરી લઈશું। એટલે આ વિપક્ષના ધારાસભ્ય તરીકે ખૂબ મોટો પડકાર ચૈતર વસાવાએ ભાજપના મંત્રીઓ અને સાંસદોને મોકલ્યો છે, જે અત્યારે સરકારમાં છે। એટલે મહત્વપૂર્ણ એ છે કે બીજી તરફ સાંસદ મનસુખ વસાવાએ પણ ચૈતર વસાવાને કડક શબ્દોમાં કહી દીધું છે કે માપમાં બોલો, એ રીતે કહી દીધું છે, પરંતુ હાલ તો વિકાસના મુદ્દે રાજકારણ ઘેરાયું છે।